સ્વાગત છે તમારું મારા આજના નવા ફ્રેશ વ્લોગમાં। સવાર થઈ ગઈ છે અને સવારમાં વ્લોગની શરૂઆત થઈ ગઈ છે। આજનો વ્લોગ એકદમ મસ્ત રહેવાનો છે, તો બને રહેજો અમારી સાથે। તો ચલો આપણું દૂધ ચા અને સાથે છે ફૂલવડી। તો આજે તો નાસ્તો કરવાનો છે, ફૂલવડી ચા અને દૂધ। તો ચલો નાસ્તો કરો। તો અમે બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે। ખાખરા દૂધ અહીંયા છે, ચા ફૂલવડી અને ચવાણું। તો ચલો, અને અહીંયા શાક રૂહી જોડે બિસ્કિટ છે ને રૂહી સવારમાં ફૂલવડીની મોજ ઉઠાવવા માટે। ચલો હે ને રૂંધુ? તો ગાઈસ ચલો ફૂલવડી છે અને સાથે છે ગરમા ગરમ આદુવાળી ચા। તો ટેસ્ટ કરીએ કેવું લાગે છે। હા, આદુવાળી ચા હોય તો બીજું કોઈ જોવો જ નહીં આપણે। તો ચલો ખાઈ લઈએ। આજે તો એટલો બધો પવન છે ને બહાર, અને વાતાવરણ જુઓ તમને બતાવું છું। એવું છે, તડકો છે થોડો થોડો, પણ એકદમ ઠંડો પવન આવે છે। તો ચલો આજે અમે જોવા જઈ રહ્યા છીએ કે ફિયાની રાખડી આવી શકે નહીં। તો ચલો મેલ બોક્સ ચેક કરીને આવીએ। તો ગાઈસ જો અત્યારે મેં મિક્સ શાક બનાવી દીધું છે। ધવલને જવાનું છે જોબ, એટલે ફટાફટ આપણે રોટલી કરી લેવાની છે। તો આજે છે મિક્સ શાક અને રોટલી। આજે બપોરના લંચમાં બનાવ્યું છે રોટલી, મિક્સ સબ્જી, છાશ અને મોહનથાળ। ચલો બધા જમવા માટે। તો જો ગાઈસ આપણે પૂજાપાનો સામાન એક જ બોક્સમાં ગોઠવી દીધો છે। હવે આ ડ્રોવર થઈ જવાનું છે એકલા પૂજાપાનું। તો જ્યારે બી વસ્તુ જોવો એટલે ફટ લઈને હાથમાં આવી જાય આપણા। તો તમે કઈ રીતના રાખો છો એ કોમેન્ટ કરજો મને। તો ગાઈસ અત્યારે તો જો બહાર એકદમ ઓજું ચડ્યું છે જોરદાર વાળું। આજ તો બહુ જ પવન છે। જો તમને પેલી ચકેડી ફરે ને એના ઉપર ખબર પડતી હશે, જોરદાર પવન છે બહાર। તો ગાઈસ આજના ડિનરમાં છે ખીચડી દૂધ। ચલો ખાવા ખીચડી દૂધ। બધા બેસી ગયા છે અહીંયા આગળ ખાવા માટે નહીં રહ્યું। તો જો છોકરાએ તો ખાઈ લીધું ખીચડી દૂધ, અને ધવલના ભાવતું નહીં ખીચડી દૂધ, એટલે આપણે એમના માટે ખીચડી વઘારવાની થાય છે। મસ્ત ઢીલી ઢીલી ખીચડી બની છે આજે। તો મેં કીધું જો મસ્ત ઘી નોખીને અને કાજુ દ્રાક્ષ વાળી ખીચડી બનાવી દેવાની છે આજે તો વઘારેલી। અને એમાં પાછું છે ને લીલી ડુંગળી, ટામેટા અને લસણ મરચું નોખીને અને એટલી યમ્મી ખીચડી બનશે ને। તો ચલો બને રહો મારી સાથે। કાજુ અને દ્રાક્ષ ચડી ગયો છે। હવે અંદર આપણે નાખીશું રઈ, પછી થોડુંક નાખીશું જીરું, અને હવે આના છે ને રઈ ને જીરું ફૂટે ને ત્યાં સુધી સાતળીશું। તો જો બધું સતરાઈ ગયું તો અંદર લસણ મરચાં નાખી દઈશું આપણે પહેલા। હવે નાખીશું લીલી ડુંગળી, લીલી ડુંગળીને મસ્ત સતરી લઈશું આપણે ટમેટા કાપેલા। હવે ગાઈસ આપણે અંદર છે ને બેઝિક મસાલા કરી લઈશું। તો પહેલા નાખીશું હળદર, લાલ મરચું, ધાણા જીરું, અને ખીચડીમાં મીઠું છે એટલે મીઠું જોઈને નાખવાનું। બધું મસ્ત મિક્સ કરી લઈશું આપણે। અને આ ખીચડીની ખાસિયત એવી છે કે અંદર છે ને ડુંગળી અને ટામેટાથી વઘાર કર્યો છે ને એટલે એટલો મસ્ત લાગશે ને, લીલી ડુંગળી અને ટામેટા, એટલે આ ખીચડી એટલી યમ્મી બનવાની છે ને। અંદર પાછું આપણે નાખી દીધું છે મસ્ત ઘી। તો ઘી નાખીએ એટલે મસ્ત ટકાટક બને। જો આપણે ખીચડી અંદર એડ કરી દીધી છે, અને હવે આને મસ્ત એવી હલાઈ લઈશું। એકદમ ઢીલી ઢીલી ખીચડી છે, જબરજસ્ત યમ્મી વાળી છે। આમ જોઈને જ પાણી આવશે તો ખાતા ખાતા શું થશે। સો ગાઈસ આપણે કોથમીરની કોઈ જ કમી નહીં, એટલે ભરપૂર કોથમી આપણે છે ને તે ખીચડીમાં નાખી દેવાની છે। તો વઘારેલી ખીચડી તો એકદમ યમ્મી થઈ જશે। હવે આમ ઘેડો ડોસી હોય ને તો એ લબાલબ ઉતરી જાય એવી જબરજસ્ત વાળી યમ્મેસ્ટ ખીચડી બનાવી છે મેં। તો જો બતાવો અહીંયા, તો જો કેટલી મસ્ત દેખાઈ રહી છે ને। હવે અંદર નાખી દઈશું આપણે મસ્ત મજાની કોથમીર, ભરપૂર કોથમીર। તો જો જેટલી બધી કોથમીર નાખી છે, હવે ખાવામાં યમ્મી થઈ જવાની છે। ગાઈસ મારી સાથે હતી રૂહી એ કેમેરો પકડ્યો તો હું કોથમીર કાપતી હતી હે ને। તો રૂહી આજે તારા પપ્પા સાથે આપણે પ્રેન્ક કરીશું, કારણ કે તારા પપ્પાને ખીચડી દૂધ નહીં ભાવતું રાઈટ, અને વઘારેલી ખીચડી બહુ ભાવે છે। તો આપણે આજે પ્રેન્ક કરીશું ને। તો પેલી ખીચડી એ પડી છે તો આપણે, હા એટલે આપણે તારા પપ્પા આવશે ને એટલે શું કરશું,
હા લાસ્ટ ટાઈમ એટલો તો હારો નતો થયો ને ગાઈસ. તો ગાઈસ એટલા માટે અમે છે ને હવે ધવલ સાથે કરીશું પ્રેન્ક આજે, હે ને? તો એમને આવે ને એટલે અમે એવું કહીશું કે અમે તો બનાવીશું ખીચડી દૂધ, હે ને? એટલે પછી એમનું મોઢું તો જોવા જેવું થઈ જશે ગાઈસ. અને હકીકતમાં અમે છે ને તે આ બધું બનાવ્યું છે ને એવું કહીશું જ નહીં ને. હવે સાથે આપણે છે ને રૂઈ મસ્ત બાજરીનો રોટલો બનાવી દઈએ. એટલે તારા પપ્પા બાજરીનો રોટલો અને વઘારેલી ખીચડી અને છાશ મસ્ત આરોગી લેશે, હે ને? અને આપણ સ્મેલ જાદે પડશે, હા, ખબર છે ફટો પડશે ને આ બધી સ્મેલ ઘરમાંથી કાઢો રૂઈ. હા, બધો બારી બારણો બધું ખોલી દઈએ. બધો બારી બારણો ખોલી દઈએ અને પછી બધી સ્મેલ જવા દઈએ બહાર. અને ફટાફટ હું બાજરીનો રોટલો બનાવી દઉં. ઓકે, હજી આવામાં 1 કલાકની વાર છે, ત્યાં સુધી ફટાફટ બનાવી દઈએ. તો રૂઈ આપણે એવું તો કીધું નહીં કે શેની સ્મેલ બહાર કાઢવાની છે. તો ગાઈસ અમે ઘીમાં વઘારી છે ને ખીચડી, તો એની સ્મેલ એટલી મસ્ત આવી રહી છે ને કે ના પૂછો વાત. ઓમ એવું થાય કોક બહારથી આવે ને ઓમ આજુબાજુથી નીકળતો ને તો એવું થાય કે હારું આ ઘરમાં બન્યું હશે શું. અને હું ઉપર હતી ને તો સ્મેલ આવી તો મેં કીધું બહુ મસ્ત સ્મેલ ખીચડી દૂધ ખાઈ લીધું ને તો એ કે મમ્મી મસ્ત સ્મેલ આવે. મેં કીધું ખાઈ લે જલ્દી ફટાફટ. તો ગાઈસ અમારે એસા ન એ રહી સ્મેલ બહાર કાઢવી પડશે ન કઈ પપ્પાને ખબર પડી જશે કે શું બનાવ્યું છે. એટલે આપણે ફટાફટ બારી બારણા ખોલી દો. ઓકે રોઈ, ચલો આપણો બાજરીનો રોટલો બનીને રેડી થઈ ગયો છે. તો જેવો ધવલનો ભાવ છે ને એવો કડક મસ્ત બનાવ્યો છે જો. અને અહીંયા બની ગઈ. હા, આજે તો પપ્પાની ફૂલ સેવા થવાની છે નહીં રોઈ? તો રૂહીએ બનાવી દીધી છે છાશ એન પપ્પા માટે. અબુલ સેવા રીતા પપ્પા નહીં ખબર પડે તો શાક છે એવું ખબર પડશે. જલ્દી મૂકી દે ક્યાં ડ્રેસ ડેડી. તો ગાઈસ ધવલ આવી રહ્યા છે. તો ગાઈસ ધવલ આવી જ ગયા છે. વેલકમ હોમ ધવલ. તો ગાઈસ ધવલ આવી જશે. તો ચલો હવે ફટાફટ ખાવા બેસવાનું છે. કોઈ નહીં, કોઈથી નહીં. હેડો ના ના પડે, માર પડતો છે વૃંદા, માર પડે ભાઈ. હાલ તો ઉપર હતી માં માલિશ કરી દીધી. હારું એડો કપડા ચેન્જ કરીને આવી જાઓ. ખાવાનું અમે બધાએ કોઈએ ખાધું નહીં હજી. તો પપ્પા ઉપર જશે. તો ગાઈસ પ્રવ્ય કરો ના કઈ ના દેતો ના નહીં રહી. વૃંદા અહીંયા નહીં કે રૂહી અહીંયા. તો ગાઈસ ધવલ આવી જશે ખાવા માટે. લે રૂહી પેલા આ બે હાલ દે. રૂહી ધવલ લો તમારા માટે જમવાનું. તો ગાઈસ જો ધવલ માટે બનાવી છે બાજરીનો રોટલો અને દૂધનો ખીચડી. મારા તો શું ખાવાનું છે? હું તો કોને કીધું એવું? હે જુઠ્ઠા. અને એના જોડે જો ફૂલવડી અને મોહનટાળ ખાઈ લો એડો. રૂઈ હું નહીં ખાવાનું. હા ચુકલામ ધવલ આ રીત બનાવ્યું છે. ફૂલવડી તો હતી ખાઈ લેશે આજનો. તો ગાઈસ ધવલ તો ખાવાની ના પાડે છે. આજે તો ખીચડીનું દૂધ જ બનાવ્યું. નહીં ચાલો બાજરીનો રોટલો. થોડું ખાવાની છે તો હું 2 ફૂલવડી ખાઈ. હું 2 ફૂલવડી ખાઈ લઉં તો પછી પોચ પકવાન આવે તો એની કોણ તમે નહીં? રૂઈ પીઝા મંગાઈ દેવા છે ને આપણો? મંગાઈ દેવા છે. લેતી રૂઈ પીઝા મંગાઈને મૂકે છે, લેતી આવજે. તો આજે છે ને તે ફૂલવડી હતી એટલે મેં કીધું એકલું તો લો તમારા માટે. શું છે? રજવાડી ખીચડી બનાવી છે. રજવાડી ખીચડી છાશ તો લાડવી અને બાજરીનો રોટલો. ચમચી આવજે તો પણ તમારે તો નતું ખાવાનું ને? તો થોડી ચાટલી તો ખાય. આટલી તો ખાય તે ના પાડતા તા રૂઈ.
અને બાજરીનો રોટલો બનાવ્યો છે રજવાડી ખીચડી છાસ ને બાજરીનો રોટલો હા બોલો પ્લાન સક્સેસફુલ થયો આજે થોડો થોડો નહીં ધવલ તો તમને પ્રેન્ક કેવો લાગ્યો અમારો સારો લાગ્યો અને ખીચડી બરોબર હતી બરાબર તો ગાઈસ હવે ધવલને ખાઈ લેવા દઈએ તો ગાઈસ આપણે ધવલ આવીએ છીએ અને ખાવાય બેસી છે અને એમને ખીચડી સારી લાગી જાય પ્રેન્ક કરી લીધો છે તો બસ વિડીયોને હવે અહીંયા જ કરી દઈશું એન્ડ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય ગુડ નાઇટ